ગોલાસણની અંદર ગયા, ગોલાસણની અંદર અમે વાત મૂકી તો એ પણ બધા રાજી થયા અને સહમત થયા કે ખરેખરના બંધારણ આપણે કરવું જોઈએ. મિત્રો આપણે કોઈ આપણા એકથી કે 2-3 ગામથી બંધારણ નથી થવાનું. બંધારણ માટે એના નિયમ નક્કી કરવા માટે તો સમગ્ર તાલુકા અને 2 જિલ્લાના ભેગા થશે ત્યારે આ બંધારણ થશે. અમે તો તમારા ગામની અંદર ખાલી એક તમને સંદેશો દેવા આવ્યા કે ખરેખર આજકાલમાં જે આ પ્રસંગોની અંદર જે ખર્ચા થાય એ ખર્ચા ખરેખર આપણને પરવડે એવા છે કે નહીં? હું તમને પૂછું બધાને. આજે એક દીકરાના લગ્ન કરી તો એની અંદર તમે જુઓ કે સમાજની અંદર આપણે એક ચલણ કરી નાખ્યું ઘરાણાનું કે બુટી હાથ ફલાણું ઢીકણું કેટલું બધું, તો કેવી રીતે પરવડશે? સામાન્ય માણસ હશે, મજૂરીઓ વર્ગ હશે એને કેવી રીતે પરવડશે? તો અમને એવો વિચાર આવ્યો કે ખરેખર આનું કંઈક બંધારણ થવું જોઈએ સમાજની અંદર. અને આપણે કંઈક આ વાત આજે વલગામડામાં મૂકી, દીઘડિયામાં મૂકી, ચિત્રોડીની અંદર મૂકી તો એની અંદર બધા જોડાય અને સોશિયલ મીડિયાના માધ્યમથી બહારગામની અંદર આપણે ક્યાં હોય તો અહીંયા વાત કરી અને આનું આપણે આવનારા દિવસોની અંદર આપણે બંધારણ કરી એ વાત તમારા સુધી અમે પહોંચાડવા આવ્યા છીએ. તો આજે અમારી પાસે ટાઈમ ઝાઝો નથી. અમે તમને એટલું કહીએ કે આ બંધારણ થાય એમાં તમે બધા વલગામડા ગામના સૌ સમાજના આગેવાનો સહમત છો? તો આવનારા દિવસોની અંદર આપણે તમે 2-5 જણા અમારી સાથે જોડાવ. તમારા બાજુના ગામમાં અમે તમને થોડીક જવાબદારી આપી. તમે કાલ જો તમને યોગ્ય લાગે અને ખરેખર આ કરવું જ જોઈએ તો તમે કાલ વલગામડાની અંદર 5 જણા જાઓ, અહીંયા તમે આ સંદેશો પહોંચાડો, અહીંયા એ લોકો સાપકડા અને એ લોકોને ત્યાં તમે જાગૃત કરો કે ખરેખર આ બંધારણ આપણે કરવું જોઈએ. એવી જ રીતે અમે આ અભિયાન ચાલુ રાખવાના. એ અમારી સાથે ગોલાસણ ગામના જોડાણા છે, તમે જોડાઓ, વલગામડાવાળાને આપણે સંદેશો આપી, એ લોકો જોડાઈને જેને જેને વાત કરીએ કે મિત્રો આ છે ને એક ખરેખર આમ તો પુણ્યનું કામ છે સમાજમાં. આંગળી ચીંધવા વાળા જોઈ, આગળ હાલવા વાળા જોઈ, બાકી બધાય આ પીડાથી બધાય ભોગવે છે, એમ બધાને તકલીફ છે એમ. તો સૌ બધાય આની અંદર જોડાવ અને સમાજની અંદર આપણું કાંઈક બંધારણ નક્કી થાય ને એ બંધારણનું આપણે પાલન કરી અને બધા સમાજના દરેક લોકો પાલન કરે ને એની અંદર કડક શબ્દોમાં કહીને અને બધાને પાલન આપણે કરાવી કે આપણા સમાજનું કામ છે. જેથી કરીને મિત્રો લાંબો વિચાર કરીને તો આમાં સમાજને બહુ મોટું નુકસાન જાય. આજે આપણે દીકરાના લગ્ન કરી, આપણે મોટાભાગનો સમાજ આપણો મજૂરી કરે, ખેતીવાડી થોડી હજી કરે. મિત્રો દીકરા પરણાવવામાં ને ખરેખર આપણી મિલકતો વહી જાય છે હમણાં. કાં તો આપણે કોઈકના વ્યાજમાં રૂપિયા લેવા પડશે, કે આપણી જમીન ઓરડાને મૂકવી પડશે અને કાં તો આપણે કોઈકની ગુલામી કરવી પડશે. તો આ વસ્તુ આપણે જાગ્યા હતી સવાલ આ પછી બંધારણ તો પછી કરવું જ પડશે, એમાં જોડાવવું પડશે. તો અત્યારથી જ આપણે જોડી એવા વિચારો સાથે આપણે સૌ આગળ વધી આટલી વાત આપણે ગામની અંદર મૂકવા આવી. બસ તો આપ સૌ જોડાવ. બે હાથ જોડીને નમ્ર વિનંતી કહું કે સમાજમાં આ વાત ફેલાવો અને આપણે બંધારણમાં બધાય જોડે. બસ આટલું કે મારી વાત અહીં વિનું.